ઓકે. મારું નામ વંશી કાલરિયા છે. હું સેકન્ડ યરની MBBS સ્ટુડન્ટ છું શ્રી ઉષા મેડિકલ કોલેજની. આજે અમારી કોલેજમાં ડ્રગ્સ ફ્રી કેમ્પસ રિલેટેડ પ્રોગ્રામ રાખવાનો આવ્યો હતો. તો આજે બધા મેડિકલ સ્ટુડન્ટ, ફર્સ્ટ યરના મેડિકલ સ્ટુડન્ટ, સેકન્ડ યરના બધા હતા. અમને ઘણું શીખવા મળ્યું છે અહીંથી. ઘણું બધા લોકો આવ્યા હતા. અમારા ડીન સર હતા, બધા ફેકલ્ટીઝ હતા, બધા પ્રોફેસર્સ હતા ને બધાએ સારી રીતે અમને નોલેજ આપી છે કે એના એડવાન્ટેજીસ કે ગેરફાયદાને બધું કીધેલું છે કે કઈ રીતે કેમ્પસને આપણે ડ્રગ ફ્રી રાખી શકીએ. ઓકે. નરેન્દ્ર સોલંકી, પ્રદેશ પ્રમુખ, ગુજરાત યુનિવર્સિટી. ખાસ કરીને ગુજરાતમાં જે દિવસે ને દિવસે નશાનું પ્રમાણ વધતું જાય છે અને એમાંય ખાસ કરીને ડ્રગ્સનું જે પ્રમાણ સ્કૂલ, કોલેજો અને યુનિવર્સિટીમાં વધ્યું છે તે ખૂબ જ ચિંતાનો વિષય છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા 2 જાન્યુઆરીથી સમગ્ર ગુજરાતમાં ડ્રગ્સ ફ્રી કેમ્પસ અભિયાનનું એક પ્રારંભ કરવામાં આવ્યું હતું. આજે ગુજરાત યુનિવર્સિટીનું 125મું કેમ્પસ છે આ શ્રી ઉષા મેડિકલ કોલેજ. તેમાં અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના સેક્રેટરી ભાઈ ઋતુજભાઈ મકવાણા, ધર્મેન્દ્રસિંહ, યશપાલસિંહ, તમામ આગેવાનોને લઈ અને આજે વિદ્યાર્થીઓ સાથે ઇન્ટરેક્શનનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને NSUI મારફત ગુજરાત રાજ્યની અંદર અલગ અલગ કેમ્પસ પર જઈ અને ડ્રગ્સ મુક્ત કેમ્પસની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. એના ભાગરૂપે આજે શ્રી ઉષા મેડિકલ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ સાથે ડ્રગ્સ મુક્ત કેમ્પસ બાબતે ચર્ચાઓ કરી. જે રીતે પાછલા કેટલાક સમયથી વહીવટી તંત્રની નિષ્ફળતાના કારણે ગુજરાત ડ્રગ્સ યુક્ત બની રહ્યું છે, ઉડતા ગુજરાત બની રહ્યું છે, તેના